કૃષ્ણ શાસ્ત્રી માત્ર જે એમના ફોલોઅર્સ છે, જે એમની સભામાં હાજર રહે છે, એમની સમસ્યા દૂર નથી કરતા કે મનની વાત તો સાંભળે જ છે, પણ માત્ર એટલું નથી. એમણે તો એક સભામાં એવું કહ્યું છે કે તેઓ રાવણ સાથે પણ વાત કરી ચૂક્યા છે. શું આ શક્ય છે ખરી? રામેશ્વર બાપુને આપણે સીધો પ્રશ્ન પૂછીએ. રામેશ્વર બાપુ, શું કહો છો? કારણ કે એમણે એક સભામાં એવું પણ કહ્યું કે તેમણે રાવણ સાથે પણ વાત કરી અને જે વાતચીત કરી તેનો વિડીયો પણ છે અને બુંદેલી ભાષામાં વાત કરી હતી. તો ખરેખર આ શક્ય છે ખરી? હમણાં જો બુંદેલખંડ ગયો હતો અને મેં એ પ્રદેશ જોયો છે. એ થોડી અતિશયોક્તિ હશે એમ માની લઈએ, પણ આપ જાણો છો કે શ્રદ્ધાની જ્યાં વાત આવે અને કોઈની શ્રદ્ધા ઉપર સીધો પ્રહાર કરવો. હમણાં બેનની વાત મને બહુ ગમી કે કાયદામાં પણ એક વ્યવસ્થા છે. હા, કોઈની સાથે છેતરપિંડી થાય કે કોઈની સાથે કંઈ બનાવ બને તો વસ્તુ અલગ, બાકી કોઈના ધર્મ પ્રચારમાં આપણે આડા ન ઉતરી શકીએ. અને આ સનાતન ધર્મમાં એકમાં જ કેમ આવું? આવા તો આપણે ત્યાં ઘણા ધર્મો છે, આવું તો બધી જગ્યાએ ચાલે છે. આ જાહેરમાં થાય છે, ઘણું બધું બંધ પડદે પણ થાય છે. પણ મૂળ વાત હનુમાનજીની આવે છે. એ બાગેશ્વરજીની વાત કરે એટલે હનુમાનજીની વાત કરે છે. અને આપણે ત્યાં 7 દેવોને ચિરંજીવી કયા છે. અશ્વસ્થામાં બલિર્વ્યાસ, હનુમાનશ્ચ વિભીષણ, કૃપ પરશુરામશ્ચ સત્યૈતે ચિરંજીવી. એમાં હનુમાનજી એ ચિરંજીવી છે, આજે પણ પૃથ્વી ઉપર છે. શાસ્ત્ર કહે છે, આપણું ભક્તિ કહે છે, આપણા સંતો મહાપુરુષો કહે છે. એટલે એવી કોઈ કૃપા, હજુ હું કહું છું કે હું આને સ્પષ્ટ માનતો નથી, પણ હું આને ખોટું પણ નહીં કહી શકું. કારણ કે ડાયરેક્ટ કોઈના શ્રદ્ધા ઉપર ઘા મારવો એ પણ એક અજ્ઞાન છે. કારણ કે સમાધિની ભાષામાં ક્યારેક બોલાતી હોય અને સમાધિ અમુક સમય પછી સમજાય છે. એ ભણવાથી કે ચોપડાથી નથી આવતી હોતી. અને મારી દ્રષ્ટિએ કે ચોપડા વાંચવાથી કે ડાઈ વાતો કરવાથી સમાધિની ભાષા એ અલગ ભાષા છે. અને એ અમુક સાધના પછી એ પ્રાપ્ત થતી હોય છે. અને આપણે ધ્યાન ધારણા સમાધિમાં આપણે માનીએ છીએ, પણ એ કલયુગ છે, એ શક્ય નથી. હું એવું માનું છું. બરોબર છે. પણ મેં પહેલા કીધું કે અપવાદ હોઈ શકે બધી જગ્યાએ. બિલકુલ, સમજી લેજો. બિલકુલ. એટલે મને તો એ વાત લાગે છે કે સનાતન ધર્મ ઉપર આટલો મોટો પ્રહાર શા માટે? બીજું કે તમે અથવા તો આ જે કઈ દેશમાં ઉપડ્યું છે, મને એવું નથી લાગતું કે આનાથી ધીમું પડે. આપણે આ વ્યક્તિને મોટા કરી રહ્યા છીએ, હજુ આને સ્ટેજ આપી રહ્યા છીએ, આને વધારે આપણે આગળ લઈ ગયા છીએ. હું આને આવી રીતે જોઈ રહ્યો છું. કારણ કે જો જે વસ્તુને આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ, તમે તમારા કામને ક્યારેય ન દબાવી શકો. તમે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ માત્ર કે આપવું જોઈએ. એટલે જ્યાં સુધી મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યાં સુધી આનું અસ્તિત્વ અને ભજન હશે ત્યાં સુધી ચાલશે. બિલકુલ. જ્યોતિનાથજી, લોકોના મનમાં હંમેશા આવા વિડીયોઝ જોઈને કે પછી એમના હાવભાવ જોઈને લોકોના મનમાં પણ એવો પ્રશ્ન થતો હશે કે શું શક્ય છે કે કોઈના મનની વાત સાંભળી શકે? થોડા સમય પહેલા જ એક ગુજરાતી ફિલ્મ પર આવી હતી ફક્ત મહિલાઓ માટે. એમાં પણ જે એક્ટર બતાવવામાં આવ્યો હતો મુખ્ય ભૂમિકામાં હતો તે સ્ત્રીઓના મનની વાત સાંભળી શકતો હતો. એ કહેવાય ને, એક તો માત્ર એક સ્ટોરી હતી, એક વાર્તા હતી, મનોરંજન માટે ફિલ્મ હતી. પણ આ હકીકતમાં અત્યારે જે એક શાસ્ત્રી, એક ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરી રહ્યો છે, સૌથી મોટી વાત એ રામેશ્વર બાપુ કહી રહ્યા છે કે માત્ર એક વ્યક્તિ નથી. અત્યાર સુધી ભારત દેશમાં માત્ર હિન્દુ ધર્મમાં નહીં, અન્ય ધર્મમાં પણ ઘણા લોકો એવા થઈ ચૂક્યા છે. પણ વ્યક્તિ અંધશ્રદ્ધા શેમાં છે અને શ્રદ્ધા શેમાં છે, કઈ રીતે સમજી શકે? બંને વચ્ચેનો ફરક કઈ રીતે જાણી શકાય? પ્રીતિ, સૌથી મોટી વાત કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. ક્યારે શ્રદ્ધા કરતા કરતા અંધશ્રદ્ધામાં ડૂબી જાઓ તેનો કોઈ ભરોસો નથી. મારે ત્યાં આ કામ થાય તો હું ભગવાનને આમ કરીશ, પછી દીવો કરું તો જ કામ થાય, તિલક કરીને બહાર નીકળું તો જ સારું થાય, આવું મગજમાં પેસી જતું હોય છે. તેવી રીતની આ નાની અમથી વાત છે. પણ જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે ને આપણે ઘણું બધું જોયું છે. હું સનાતન ધર્મની વાત નથી કરતો, સમગ્ર વર્લ્ડની અંદર આવા કેટલાય લોકો છે કે જે બીજા પરધર્મીઓ છે ને તે લોકોમાં પણ આ બધું જોયું છે. આ ગેમ છે, એક ડિડંગ છે. રાવણ સાથે વાત કરી, હવે શું વાત કરો યાર તમે? ક્યાંક તત્વ ને ક્યાંક પરતત્વની લેવા દેવા વગરની વાતો. શાસ્ત્રમાં જે ઉલ્લેખો છે તે વાતને અને કોઈ લેવા દેવા નથી. શાસ્ત્રના ધર્મના નામે દુકાન ચલાવવાનું
અને લોકોને મૂર્ખ બનાવવાની આ સારી એવી પ્રક્રિયા ચાલે છે હું એનું ખંડન કરું છું. જયંતભાઈ, આપણે હજી પણ ક્યારેક ડૉક્ટર પાસે જઈએ કોઈ ગંભીર બીમારી માટે, દવા આપે ને તો સાથે એવું પણ કહે કે ભગવાનને પ્રાર્થના કરો. આજે આપણે કોઈ પણ મોટી હોસ્પિટલમાં જઈએ તો ત્યાં પણ એક ભગવાનનું સ્થાનક હોય છે. ડૉક્ટર પણ ઘરે સવારે પૂજા અર્ચના કરીને ત્યારબાદ જ બહાર નીકળે છે. એટલે કે વિજ્ઞાનમાં ભલે તમે કેટલાય આગળ વધી ગયા છો પણ હજી પણ ધર્મને સ્થાન આપણા દેશમાં આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે કે કેન્સર છે તમને, અને જો એમને દવા આપે, ડૉક્ટરની દવા પણ કરાવે, પણ સાથે સાથે આધ્યાત્મિક શક્તિ પણ આવી જાય તો લાગે છે કે દર્દી એ બીમારીમાંથી જલ્દી ઉગરી શકે છે. એક તો ખાસ કરીને વિજ્ઞાન જાથાના કામ સબબ મારે વિદેશ પણ જવાનું થયું છે, અને એના અનુસંધાને હું કહું કે વિદેશના ડૉક્ટરોનો પણ મુલાકાત થઈ છે. ત્યારે આપણા દેશની વાત અલગ છે, કારણ કે એક લોકોનું દ્રઢ મનોબળ કેળવવા માટે અને એનો આત્મવિશ્વાસ વધારવા માટે આવી વાતો કરવામાં આવે છે. અને એ માનસિક રીતે નબળો હોય તો એને થોડીક આસ્થા સાથે જોડી અને એને સક્ષમ બનાવવાનો પ્રયત્ન માત્ર ને માત્ર થાય છે. હું વિદેશમાં ગયો તો ત્યારે આવી કોઈ પણ જાતની વાત કરવામાં આવતી નથી કે તમને કોઈ ઈષ્ટદેવને તમને કોઈ મદદ કરશે નહીં, તમે આસ્થા રાખો, આવી કોઈ ત્યાં એવો શબ્દ બોલતા નથી. અને દર્દીઓને પૂરેપૂરો ન્યાય આપે છે અને દર્દીઓને સ્વસ્થ કરે છે. ગંભીર પ્રકારના આ બધું જોયું છે. આપણીને ત્યાં વિદેશની વાત અલગ અલગ છે. અહીંયા હું આ કિસ્સામાં જોઉં છું ને, ધીરેન્દ્ર શાસ્ત્રી, એને આપણે કોઈ ધર્મ સાથે નહીં પણ ધર્મને આ વ્યક્તિ કેટલું નુકસાન કરે છે, લોકોમાં કેટલી અંધશ્રદ્ધા ફેલાવે છે, લોકોમાં કેટલી ભ્રમણા ફેલાવે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. આ એક માનસિક ઈજા કરવાનું એક કહી શકાય. ધીરેન્દ્ર શાસ્ત્રી તો મોરું હશે, માની લ્યો કે આની અંદર કેટલા ફેક્ટર કામ કરતા એ મને બહુ ખ્યાલ નથી, પણ હું તમે ધીરેન્દ્ર શાસ્ત્રીને એવું કહું કે ભાઈ માનતી કે કોરોના થયું, માની કે જોશીમઠની અંદર જમીન ભૂસ્ખલન થાય છે, નેપાળની અંદર ક્રેશ થાય, ત્યારે માનવ જિંદગી બચાવવાનું એને કંઈ સૂચતું નથી. માની લ્યો કે આખા ભારતમાં કોરોના થયું હતું, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન તમામ ગુરુદ્વારો બધા બંધ હતા. કોઈ એવું આંદોલન ન લગાડ્યું કે ભાઈ અમારા ધાર્મિક સ્થાનો ખોલો જલ્દી, કારણ કે આપણે પહેલાં રસી શોધવાની પડ્યા હતા. લોકોનું સ્વાસ્થ્ય કેમ સારું થાય, લોકોના મૃત્યુઆંક વધતો તો એની ચિંતા હતી. આ કરવાની જરૂર હતી. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યાં ખોવાઈ ગયો હતો? આ પહેલો પ્રશ્ન થાય. અને એનાથી એના કરવાથી, નામ લખવાથી માનવ સમાજનું શું કલ્યાણ થવાનું છે, દેશનું શું હિત થાય છે? આ તો આપણી મૂર્ખામી. વિદેશના લોકો આપણા પર હસવાના છે. આપણે હજી કયા યુગમાં જીવીએ છીએ આવી વાતો કરવાના છે. એટલે અમે તો વિદેશ જઈને આવી છીએ ત્યારે આપણી વાત કરે છે કે હજી ભારતના લોકો શીતળા માતાની પૂજા કરે છે. શીતળા રસી શોધાઈ ગઈ, શીતળા નામનો કોઈ રોગ વયો ગયો છે, એક જેનર વૈજ્ઞાનિકે હજી પણ. તો આપણી માનસિકતા પર કદાચ તમારી વાત એ બરાબર છે. ઉતરે કે આવનાર દિવસોમાં વિજ્ઞાન છે ને, વિજ્ઞાન ક્યારેય દાવો નથી કરતું કે ભાઈ મારી વાત માનો, અનુભવે માનો. તમને જ્યારે સાચી લાગે ત્યારે માનો. હું અહીંયા મારી વાત કરું છું, એનો કોઈ હું એવો દાવો નથી કરતો કે ભાઈ હું સાચી જ કરું છું. જેને સાચી લાગે ને સાચી, ખોટી લાગે ને ખોટી, એમાં આપણે મુક્ત. આ ધીરેન્દ્ર શાસ્ત્રીનું મને બિહેવિયર છે ને, તમે જે આપ કહો છો ને, કોઈ એમાં એવું કોઈ મારો બીજો નથી, પણ એનું બિહેવિયર શંકાસ્પદ લાગે છે અને ઉતાવળિયું લાગે છે. કોઈ પણ એને અને આવી વાતો, રાવણ સાથે વાતો, આવા તો મૂર્ખામીના પ્રદર્શન કરે છે. આને તમે ધર્મ સાથે કઈ રીતે જોડી શકાય? આ તો અમુકનું ધર્મને, સનાતન ધર્મને નુકસાન કરનાર વ્યક્તિ છે. આ તો માફી કરવા યોગ્ય નથી. બિલકુલ. રામેશ્વર બાપુ, આપ કંઈ કહેવા માંગો છો? કારણ કે જયંતભાઈ જ કહી રહ્યા છે કે સનાતન ધર્મને આનાથી નુકસાન થશે. ધર્મને નુકસાન થશે એ બીજી વાત છે. અત્યારે મારું એક જ કહેવાનું છે કે કેવલ આ એક બ્રાહ્મણ આવું નહીં, બધા જ ધર્મમાં આ વસ્તુ ચાલી રહી છે. બિલકુલ. ગલીએ ગલીએ, શહેરે શહેરે, ગામડે ગામડે આ બધી વસ્તુ ચાલી રહી છે. બિલકુલ બિલકુલ. આ માણસ સ્ટેજ ઉપર આવીને કરે ને સોશિયલ મીડિયામાં પ્રખ્યાત છે માટે એની વસ્તુ ઉપડી છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રીને જ કેમ ટાર્ગેટ બનાવવા આવ્યા છે? શું મંત્ર, તંત્ર, શાસ્ત્ર ખોટું છે? બધી જગ્યાએ આપણે વિરોધ જ કરવાનો. કોઈ પણ જગ્યાએ કોઈ ક્યારેય પોઝિટિવ વસ્તુ ક્યારેય સ્વીકારવાની જ નહીં. એની વાત હું એને સાચું નથી કહેતો, પણ એની અમુક વસ્તુ તો કંઈક એવું તો હશે કે લાખો લોકો ભેગા થાય. બિલકુલ. પ્રભાવિત શા માટે લોકો થઈ રહ્યા છે? જ્યોતિનાથ બાપુ પણ કંઈક કહેવા માંગે છે. બસ, પ્રભાવિત શા માટે થાય છે? બિલકુલ. જ્યોતિનાથજી, શું કહેવા માંગશો?
જયંતભાઈ જે કહેતા હતા કે વિશ્વની અંદર ફોરેનમાં તો હું પણ ગયો છું ને ફોરેનના ડૉક્ટરોને હું પણ મળ્યો છું. મેં તો હેલ્થની ચર્ચા કરી છે. હા આજે જો વાત જ કરે છે તો હું કહું છાતી ઠોકીને, ફોરેનના ડૉક્ટરો પણ કહે છે કે કન્ફેશન બોક્સમાં જાઓ, ક્રોસ તમારી સાથે રાખો, તમે બિલીવ ઇન ધ ગોડ. બધા જ જગ્યાએ ચાલે છે. તમે ખાલી ઇન્ડિયામાં ચાલે છે આ વાર્તા ખોટી છે. વિશ્વની અંદર આ ડીડંકો બધે જ ચાલે છે. ત્યાં જાથા નથી જતું. જાથા ખાલી એને હિન્દુસ્તાનમાં દેખાય છે. જાથામાં કોઈ મુસલમાનને જાથા ગયો, કોઈ ખ્રિસ્તનને ત્યાં જાથા ગયું? કેટલી થાય છે. હું રામેશ્વર બાપુની આ વાત સાથે એગ્રી છું કે જ્યારે જ્યારે સનાતન ધર્મની વાત આવે ત્યારે જ તમે જાથા લઈને નીકળી પડો. તમે જ્યારે ત્યારે કોઈ બ્રાહ્મણ પૂજા કરતો હોય ત્યારે જાથા આવી જાય તો બીજી જગ્યાએ કેમ નથી જતું? મૌલીઓ બધા જુદા પડે છે. બિલકુલ, બહુ મોટો આ તો બહુ મોટો અલગ ચર્ચાનો મુદ્દો થઈ જશે. પણ પ્રશાંતભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રીના આખા હાવભાવ જાણીને, અને જે મેં એક પ્રશ્ન પૂછ્યો કે આજે પણ આપ પણ વિજ્ઞાન સાથે સંકળાયેલા છો, દવાથી અને અલગ અલગ ચિકિત્સાની પદ્ધતિથી લોકોને જે છે એમને સારવાર આપો છો, પરંતુ સાથે ડૉક્ટર તરીકે એક એ પણ માનો છો કે આધ્યાત્મક શક્તિ બી છે, મંત્ર બી તમારામાં એક સકારાત્મકતા લાવી શકે છે, જે આ ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે. મંત્ર આપતા હોય છે અને આધ્યાત્મની વાતો કરતા હોય છે. રાઈટ. આમાં એવું છે કે સૂકા ભેગું લીલું બળી ના જાય એનું આપણે ધ્યાન રાખવું પડે. સૌથી પહેલી વાત તો આ છે. અને ધારો કે આપણે સમાધિની અવસ્થાની વાત કરીએ, જે વાત કરીએ આગળ, તો એ પ્રમાણે અષ્ટાંગ યોગ છે, એનો આ એક માત્ર એક અંગ છે, છેલ્લું અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ આવે. આટલું આગળ વ્યક્તિ કરે પછી આવે એવું પતંજલિએ એના યોગ સૂત્રમાં કહેલું છે. આ એક બહુ અગત્યની વસ્તુ હું આ સૌને જણાવું છું. ઘણી બધી વખત કેટલાક લોકો વચ્ચેનું એક પકડીને સીધું પોતે એનો ઝંડો ફેરાવતા થઈ જાય છે. એ ખોટી વાત છે. એટલે યુ કેનોટ થ્રો બેબી વિથ ધ બાથટબ. હવે ઇંગ્લિશમાં કહેવત છે ને મેં ગુજરાતીમાં કહ્યું તે પ્રમાણે સૂકા ભેગું લીલું બળી ન જાય. આ જોવાની આપણી ફરજ છે. જ્યાં સુધી સનાતન ધર્મનો પ્રશ્ન આવે છે ત્યાં સુધી હું ચોક્કસ કહીશ કે ધર્મ ઉપર ક્યારેય પ્રહાર કરવાની કોઈને જરૂર નથી. કારણ કે અંગત વિષય છે, વ્યક્તિગત વિષય છે, અને દરેકનું પ્રાઇડ છે, દરેકનું ગર્વ છે, એ હોવું જ જોઈએ. પણ જ્યાં આગળ ધર્મના નામે લોકો મૂર્ખ બનતા હોય, પછી ગમે તે ધર્મ હોય, ત્યાં આગળ તો આપણે અવાજ ઉઠાવવો જ જોઈએ. અને બીજી વાત કે એનાથી સમગ્ર માનવને નુકસાન થાય છે. આપણે સમજતા નથી કે કેમ આવું થાય છે. અને લોકો આજે હું તમને કહું કે ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ભાઈ શાસ્ત્રમાં અમુક વસ્તુ કઈ છે, પણ કયું શાસ્ત્ર, ક્યારે રચાયેલું શાસ્ત્ર? શાસ્ત્ર ઘણા બધા પ્રકારના છે. શ્રુતિ, સ્મૃતિ, બ્રાહ્મણ ગ્રંથો, પુરાણ, આ બધા, અને ઉપનિષદો, આ બધા અલગ અલગ પ્રકારના ગ્રંથો છે. લોકોને એવી સમજ નથી કે આ અલગ અલગ પ્રકારો છે. લોકોને શાસ્ત્ર એટલે એક જ બધું, અને બીજાને બીજી ખબર જ ના હોય. કોઈ આવું સમજાવતું જ નથી કે આ અલગ અલગ પ્રકારના આરણ્યક ગ્રંથો છે, ઘણી બધી વસ્તુઓ છે. એટલે જો તમે એવું માનતા હો કે ચોપડી વાંચીને જ કોઈ માણસને ખબર પડે છે, એવું નથી હોતું. કારણ કે વિજ્ઞાન માણસ, જાણનારો માણસ એ બીજા આધ્યાત્મિક જ્ઞાનને પણ બરાબર જાણી શકે છે, કારણ કે એની અંદર એ વસ્તુ છે. અને બીજો અહીંયા આગળ કોઈ ક્યાંય અમે ક્યારે એવું કહ્યું જ નથી કે ઈશ્વરનો નકાર. ઈશ્વર તો ભાઈ તમે ઈશ્વર આપણે નામ આપ્યું છે, બાકી સર્વશક્તિમાન તો છે જ. અને તમે એના નિયમ વગર તો કામ જ ના કરી શકો, અને વિજ્ઞાન વગર અત્યારે કાર્યક્રમે કોઈ જોઈ ના શકે. એટલે જો કોઈ એક જ વસ્તુને કોઈ આગળ લાવતું હોય તો એ વાત બિલકુલ ખોટી છે. આ બધાનું સંયુક્ત આ બધી બાબતો છે. એટલે ધર્મ અને વિજ્ઞાન જે છે બેને છૂટા પાડવા અશક્ય છે. આ વાત બધાએ સમજવી જરૂરી છે. બિલકુલ. ને આપણા દેશમાં પણ ધર્મ અને વિજ્ઞાનને એક સરખું જ સમાન અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ ધર્મનો પણ અંધશ્રદ્ધાને નહીં, અંધશ્રદ્ધાને નહીં, બિલકુલ નહીં. ખાસ ધીરેન્દ્ર શાસ્ત્રી કે જેઓ લોકોને પ્રભાવિત કરે છે, લાખોની જનમેદની ઉમટી પડી છે તેમની કથામાં, અને સાથે સાથે તેમના કરોડો ફોલોઅર્સ પણ છે. પણ શા માટે લોકો તેમનાથી પ્રભાવિત થઈ રહ્યા છે? સૌથી મોટી વાત એ છે કે એક તો માત્ર 26 વર્ષની ઉંમર છે અને આટલું એમને ફેમ મળી ગયું છે. યુટ્યુબ ચેનલ પણ તેઓ ચલાવે છે, સાથે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પણ છે. પરંતુ આવું પહેલી એવી ઘટના નથી. જેમ આપણે ચર્ચામાં આગળ પણ જાણ્યું કે અગાઉ પણ આસારામ હોય કે પછી નિર્મલ બાબા, એવા ઘણા બધા લોકો રામ રહીમ જાણી ચૂક્યા છે, અને પછી એમની શું હાલત થઈ, કાયદાનો કેવો જે કહેવાય ને કે જે રંજ કસાયો છે એ પણ આપણે જોયું છે. કાયદાની દ્રષ્ટિએ આખરે શું જોઈ રહ્યા છે? જમીની પટેલ આપણી સાથે એડવોકેટ જોડાયેલા છે. જયમિનીબેન, ઘણા બધા એવા કહેવાય ને કે જે કહેવાય ધુતારા બાબા હોય કે ભુવા હોય, જેમના પર અત્યારે સુધી કહેવાય ને કે પોલીસ કાર્યવાહી પણ થઈ ચૂકી છે, કાયદો પણ એમની સાથે દંડનીય કાર્યવાહી ને સજા એમને આપી ચૂક્યું છે. અને આવા કોઈ પહેલા આવા શાસ્ત્રીજી નથી, ધીરેન્દ્ર શાસ્ત્રી નથી. કાયદાની દ્રષ્ટિએ જોઈએ, જો કદાચ આ ફરિયાદ થઈ છે નાગપુરમાં,
તો આવી કાર્યવાહી શું થઈ શકે? કારણ કે એ તો કહી પણ રહ્યા છે કે તમે મારી રાયપુરની સભામાં આવો, હું તમને ચમત્કાર બતાવીશ, મારા પાસે દિવ્ય શક્તિ છે. જી બેન, હું ચોક્કસ આમાં કહીશ. આપણે તો બહુ બધા સાધુ સંતો, મીન્સ હું સાધુ સંતો વાક્ય નહીં વાપરું, હું દુતારાઓ જ વાપરીશ. કારણ કે જે સાચા સાધુ છે એ લોકોને આ ફ્લોરની જરૂર નથી. એ આપણા ધર્મનો ઓલરેડી પ્રચાર કરે જ છે. અમે ગમે તેટલા એજ્યુકેટેડ હોઈએ, પરંતુ બે હાથ નમાઈ અને ત્રીજું મસ્તક નમાઈ અને પ્રભુને યાદ કરીને જ આગળ વધતા હોઈએ. તો આવા સંજોગોમાં લોકો માત્ર ને માત્ર જ્યારે આર્થિક રીતે તૂટતા હોય છે, આનામાં સંજોગોમાં તમે જોશો, આમની સભા જોવો કે ગમે તેની સભા જોશો તો એમ કહેશે તમે આર્થિક રીતે નબળા છો, આ છે તે છે. એ એક લોજિકલી વાત છે કે બધાના ઘરમાં સિમિલર પ્રોબ્લેમ હોય છે. આ કોઈ નવીનતાની પ્રોબ્લેમ નથી. જિંદગી જીવીએ છીએ તો આર્થિક ચડાવ ઉઠાવ આવશે, ઘરમાં કંકાસ આવશે, પારિવારિક છે, બધાના સ્વભાવ અલગ હોય છે. એટલે આવા બધા વસ્તુઓ છે લોજિકલી છે. એટલે આનામાં મીન્સ એમની કોઈ વ્યક્તિગત રીતે ઓપિનિયનની આપણને જરૂર નથી હોતી. ધર્મની જગ્યાએ છે, હિન્દુ છે, મુસ્લિમ છે, ગમે તે છે, એ પોતપોતાની જગ્યાએ છે. પરંતુ જ્યારે અંધશ્રદ્ધાની વાત આવતી હોય છે ત્યારે આપણે આ ડિબેટ કરવી પડતી હોય છે. ઘણા અમે એવા એક્ઝામ્પલો જોયેલા હોય છે કે ભાઈ આ વસ્તુ કરશો તો આમ થશે, આ વસ્તુ કરશો તો આમ થશે. લોકોને આ સભામાં જવું પડતું હોય છે. એ લોકો ક્યાંક ને ક્યાંક રીતે હારેલા છે ત્યારે લોકોની સભામાં જાય છે. તો આવી સંજોગોમાં તમારે હું માત્ર ને માત્ર કાયદો પ્રબળ કરવાથી કે આપણે લોકોને સમજાવવાથી વસ્તુ નથી ફરવાની, પરંતુ બધાય જેમ પ્રશાંતભાઈએ વાત કરી કે બધાને સંયુક્ત રીતે આગળ વધવું પડે છે. પ્રશાંતભાઈનું ઓપિનિયન એમની જગ્યાએ સચોટ રીતે સાચું છે, મહાનુભાવોના જેના છે ઓપિનિયન બધાને પોતપોતાની રીતે સાચું છે. પરંતુ આનું એક ક્લબ થાય, લોકો પોતાને વિજ્ઞાન અને આપણી શ્રદ્ધા બંનેને ક્લબ કરીને આપણે આગળ વધશું તો જ આનું નિવારણ થશે. આમના બાબા ઉપર વિશ્વાસ રાખશું તો કોઈ આપણને ખવડાવવા નથી આવવાનું. રામેશ્વરજી ને જ્યોતિનાથજી, બહુ ઓછો સમય છે અને છેલ્લે મારે એક પ્રશ્ન પૂછવો છે પેલા રામેશ્વર બાપુ, કે આવા જે ગુરુ હોય કે શાસ્ત્રીજી કહો કે ધર્મગુરુ કહો, એ લોકો માટે પથદર્શક સાબિત થતા હોય છે. જ્યારે લોકોની ઘણી બધી સમસ્યા વધી જાય ત્યારે તે શાંતિ માટે મંદિરમાં અથવા તો રામકથા કે ભાગવત કથામાં તેઓ ઉપસ્થિત રહેતા હોય છે કે થોડું જ્ઞાન મળે ને સાથે એમની સમસ્યાનું સમાધાન એમને મળે. પણ આ શાસ્ત્રીજી એટલે ધીરેન્દ્ર શાસ્ત્રીજી તો એવું જ કહી રહ્યા છે કે તે સમાધાન પણ આપે છે. લોકોની સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે તો લાગે છે તેના માટે ક્યાંક ધર્મ ઉપર લોકો અંધવિશ્વાસ કરતા વધી ગયા છે. રામકથા, ભાગવત કથા, શિવ કથા એ વસ્તુ અલગ છે. એ તો યુગોથી ચાલતી આવે છે. ભગવાન શિવે માં પાર્વતીને સંભળાવેલી અને એ રામકથાનો પ્રસંગ છે. એટલે એ તો શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો અને એ આભ્યામ વિના ન પશ્યંતી, એ કાનથી નથી સાંભળવાની, આંખથી સાંભળવાની વસ્તુ છે અને એ તો અનુભવની વસ્તુ છે. પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની જે અત્યારે ચર્ચા થઈ રહી છે, મને એવું લાગે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ કહું તો કે હવા બધાને અનુભવાય છે પણ દેખાતી નથી. અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનું આવું છે. એનું જે કામ છે એ કેવલ દેખાય છે, અનુભવાતું નથી. હવા છે એ આપણે સ્વીકારીએ છીએ. કોઈએ જોઈ બસ આમ અડે છે તો આમ ઉનાળામાં બેઠા હોય આમ હવાનું પણ તણકલું આવે એટલે નથી કે હાસ હવા આવી. અત્યારે આ વસ્તુ આવીને ઊભી છે. એટલે શાસ્ત્ર પ્રમાણે મારું એક જ કહેવાનું છે કે સનાતન ધર્મની જ્યારે વાત આવે ત્યારે વાદ વિવાદ કર્યા વગર આ વસ્તુને દૂર જરૂર કરવી જોઈએ સમાજમાંથી, પણ સનાતન ધર્મને ઠેસ પહોંચાડીને નહીં કામ કરવું. બિલકુલ. જયંતભાઈ શું કહેવા માંગશો ટૂંકમાં? એક તો ખાસ કરીને આપણું એટલું જ હેતુ છે કે ભાઈ વિજ્ઞાન જાથા આખા ભારતમાં કામ કરે છે અને ખાસ જ્યોતિર્નાથને એટલું કહેવાનું કે અમે જાથા હજી સુધી કોઈ આક્ષેપ કર્યો નથી કે ભાઈ મુસ્લિમ ક્રિશ્ચિયન, મેં ક્રિશ્ચિયનને એટલા પ્રાર્થનાથી સાદા કરતા હતા બધાના પર્દાફાશ કર્યા. 107થી વધારે 10 જેટલા તો મુંજાવરોને બધા મૌલવીને પર્દાફાશ કર્યો છે અને આખા જગતને ખબર છે, સરકારી તંત્રને, પોલીસ તંત્રને બધાને ખબર છે. મારે કોઈને બતાવવાનું તો નથી, હું કોઈ પણ જ્ઞાતિ વિરોધી નથી, માત્ર ખોટી અફવા ફેલાવી ગુમરાહ ન કરે એ માટે હું પ્રાર્થના કરું છું. એટલા માટે એનાથી ખોટું વૈમનસ્ય સમાજમાં ફેલાવે નહીં એ ખાસ ચેતવણી આપું છું. જ્યોતિનાથજી, છેલ્લો સવાલ આપને જ આપણે છે ને આપણે છે ને એક જ છે કે ભાઈ આવું ધર્મને નુકસાન ન કરે ધીરેન્દ્ર શાસ્ત્રી, એ આ જોવાની આપણા સૌની ફરજ છે.
બિલકુલ ચેલેન્જ આપી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી, જે એમને પડકારી રહ્યા છે તેમને ચેલેન્જ આપે છે કે મારી સભામાં આવો, હું તમને ચમત્કાર બતાવીશ. શું આવી કોઈ આધ્યાત્મિક શક્તિ? છેલ્લે હું એમને એ જ પૂછીશ કે એ કહે છે કે હું વર્ષોથી મારા દાદા પરદાદા શિવજીના મંદિરમાં સેવા કરે છે, ત્યાં હનુમાનજીનું પણ સ્થાપન છે, ત્યાં મેં 2019માં બાલાજી ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત કરી હતી ને એમની જે શક્તિથી મને આ વરદાન મળેલું છે કે હું મનની વાત સાંભળું છું. એવું થઈ શકે ખરી? પ્રેક્ટિકલી જીવનની વાત કરીએ તો આવું બધું શક્ય નથી. આ જીવનની અંદર લોકોને મૂર્ખ બનાવવાની મનધડક વાતો છે. હું ધર્મનું ખંડ નથી કરતો, પણ ધર્મની અંદર ચાલતા કોઈ પણ દિડંગને હું સહન કરવા તૈયાર નથી. બિલકુલ. આપ તમામ લોકો, જી પ્રશાંતજી શું કહેવું? મારે એ જ કહેવું છે કે આપણે છે ને વિવેક રાખવો પડશે કે ખરેખર કઈ વસ્તુ સમાજ માટે સારી છે ને કઈ વસ્તુ સમાજ માટે અયોગ્ય છે. આ વિવેક જો રાખીશું ને તો આ ચર્ચાનો સાર એમાં જ છે. બિલકુલ. એટલે કહેવાય ને ખૂબ ઓછો સમય છે જેમિનીબેન, છે એટલે આપ શું કહેવા માંગશો? લોકો જાગૃત થાય અને લોકો સાથે આવું કદાચ કંઈક એમની પાસે સમસ્યા થઈ છે કે આવી કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છે તો કાયદો એમની કઈ રીતે મદદ કરી શકે બિલકુલ. છે? હું લોકોને સૌને અપીલ કરીશ કે જો તમે ઈચ્છતા હોય કે સમાજ સાથે કોઈ બીજો આવી જ રીતે ભોગ ન બને તો સૌએ અવાજ ઉપાડવો પડશે અને આવા જે ખોટા દુતારાઓ છે એમને ફ્લોર ઉપર લાવવા પડશે, તો જ આપણા ધર્મ ઉપર જે આંગળી ઉઠે છે એ ઉઠી બંધ થશે અને આપણી શ્રદ્ધા જળવાઈ રહેશે. બિલકુલ, શ્રદ્ધા જળવાઈ રહેશે. હા, અંધશ્રદ્ધામાં આપણે વિશ્વાસ નથી કરવાનો. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તારોમાં પણ ઘણી વખત આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે. આજે આખા ભારત દેશમાં ભલે ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચાનું કેન્દ્ર બન્યા હોય, પરંતુ ધર્મગુરુ હોય, મનોચિકિત્સક હોય કે પછી વિજ્ઞાન જાથા સાથે જોડાયેલા વ્યક્તિ એક જ વાતને સમર્થન કરી રહ્યા છે કે આવી કોઈની પાસે દિવ્ય શક્તિ ન હોઈ શકે. હા, તમે ધર્મનો પ્રચાર કરો, લોકોને જ્ઞાન આપો, એમને માર્ગદર્શક આપો, પણ લોકોને ખોટા રસ્તે ન લઈ જાઓ, તો જ તમે સાચા અર્થમાં સંત ગુરુ અને ઋષિ મુનિ જે આપણા દેશમાં કહેવાય ને કે હંમેશા પૂજનીય રહે છે, તો હંમેશા તમે એક પૂજનીય અને માર્ગદર્શક બની રહેશો. આપ સૌ જોડાયા અમારી ચર્ચામાં. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. हम बीच में कथा छोड़कर भागे ये बोलना बंद कर दें. हमारी कथा 7 दिन तक की ही थी.